બાજરો ખાઈ ગઈ. દયાવાન દયાવાન માણસો અહીંયા આવે. દયાવાન અહીંથી આપણે દાતાર જવાય. દાતાર તો મેં કેટલી વાર ચડી ગયો. કેમ પડછાયામાં કેમ દેખાય એમ ભાઈ? લાગ્યા ને હેન્ડસમ લાગ્યા ને હેન્ડસમ. ચાલો અહીંથી જાય. તમને ઝૂમ કરીને બતાડું. ત્યાંથી કાકરિયું મારે એની. જો તમે આ પાડ એક પાટું મારીએ ને તો આમ પડી જાય, બીજું પાટું મારીએ તો આમ પડી જાય, પણ આપણે નુકસાન કરવા. ચાલો ચાલુ રાખજો. અમેઝિંગ વસ્તુ બતાડીએ આની અંદર. બાપો ડર લાગે છે, ડર. इसको बोलते खो. आर यू गाइस જો તમે બાપો ના નખ તો તમે ચેક કરો. પણ જો કેવડા કેવડા છે. મગર જ આખી એવડી છે. જેમ કે 3-4 વાગ્યા અહીંયા બેઠી હોય. ફોરસ ખાતા વાળાને પણ ખ્યાલ છે કેવડી. જોયું ગાય એનું જબડું. બાપો બાપ આવડી મગર છે આ. વાનો હે આપણે ફોટો છે વાનો. શેક લેવા આવી જાય એમ ને? 11 વાગે એટલે આવી જાય. એ જ 11 વાગે છે ને શેક લેવામાં આવી જાય આવા ઠંડા પાણીમાંથી. મગર બતાડી કેવડી મોટી છે તમે જો. ફોટામાં બતાડી અને 11 વાગે શેક લેવા આવે. ત્યાં તડકો છે ને ત્યાં. અને અહીંયા માણસોનું કેવું છે કે હેરાન નથી કરતી એટલે ફોરેસ્ટ ખાતા વાળાને કાઢતા નથી. પણ ત્યાં અંદર જાવ તો તમને ખબર પડે. હેરાન કરે નથી કરતી. એ તો અંદર છે એટલે હેરાન નથી કરતી ને. અગર અંદર જાય તો બધાને હેરાન કરે ગાય. ચાલો અહીંથી નીકળીએ. ઢાલ કાચબા છે આ કુંડમાં. આની અંદર પણ હોય પણ કેમ ખબર પડે. આ તો ભરેલું છે આખું. વાં જો કબૂતરા નાય. જોયું? કબૂતરા પણ નાય આવી ઠંડીમાં. તો તમે કોઈ નથી નાતા મને ખબર છે. હા નાવ શરમ કરો. શરમ જેવી ચીજ જ નથી તમારામાં કોઈમાં. જોવું જોઈએ કેવી રીતે નાય છે બધા. ચાલો હવે અહીંથી આપણે નીકળીએ. વાં જો કેટલા કબૂતરા બેઠા. હા એ તો વાત છે. અહીંથી પણ પાણી નીકળે, બધે પાણી નીકળે. ચાલો હવે અહીંથી આપણે નીકળીએ. તમે આવો સવારમાં તો ખાલી કોટ પહેરીને જ આવો. નવા કપડાં ના પહેરો. કેમ કે નવા કપડાં તો કોઈને અમે બતાડ્યા જ નથી. જેમ કે કપડાં કોઈને જ જોઈએ. અમને તો એવું લાગે કે અમે કોટ બતાડવા અહીંયા આવ્યા. અમે આવા રસ્તે આમ હાલ્યા જતા હોય સાંજના ટાઈમે અને સામેથી આવતો હોય છે તો તમે શું કરો? એ જે કરવાનું હોય એ જ કરે. તમને શું કરવાનું થાય? જોવાનું ક્યારે ગરકી કપડે. જુનાગઢમાં પણ ચોર બજાર છે. કોને કોને ખબર છે જુનાગઢ વાસીને મને કહેજો. ચાલો હું તમને ચોર બજાર બતાડું. બૂટ મસ્ત છે. બૂટ મસ્ત છે. કાંઈ તમને બતાડું બૂટ. ચાલો નાના છોકરાઓ માટેના છે. ટ્રાફિક તો જો ટ્રાફિક. મારે ઓલી બાજુ જવું છે. મને એવો વિચાર આવ્યો કે મારો કોઈક મોબાઈલ લઈને વહી જાય નહીં ચોર બજારમાં. એ ઘડિયાળો દોશીમાં નાના કોઈને પહેરવા હોય તો લઈ જજો નંબર વાળા. ગાઈસ રેડિયા જોઉં તમે કેવડા છે. જો તમે લાઈટું બાઈટું અહીંયા. ચપ્પલ કોઈના પહેરેલા નથી એની ગેરંટી હું દેતો નથી. ચપ્પલ પણ છે અહીંયા. જો રિમ્બોટ આવીશો દેખાણો હું. જો આઈફોન ચાર્જિંગ કેમ છે અહીંયા? જૂના જમાનાના ચાર્જિંગ ઘડિયાળ જો પ્યોર સોનું પ્યોર. હાઈ કોંગ્રેસ બ્રિટિશ કોમ્રેડ ગવર્નમેન્ટ. શું છે આ? નોટું છે. નોટું છે. નોટું ગાય જો તમને બતાવું. કેટલા વાળી છે? 50. કે પેલાની છે ને? જો પેલાની નોટું કેવી હતી હું તમને બતાવું. જો 15 લખ્યા તમે વાંચો. બધી 50ની જ છે ગાય.
હા 10 બધી ભારત ખ્યાત કરતો વાહ ભાઈ વાહ બધી ભારત કરતો નાના ફોટા બાપ અમે બેઠા વિડિયો ગાજા 10 ની નોટ બ્રિટિશ ગવર્મેન્ટ નોટ બ્રિટિશ બ્રિટિશ જો તમે આ 5 ની ગાય છે રૂપિયાની છે રૂપિયાની ચાલો ગાય આગળ હું તમને બતાડું આ છે પાવર બેગ આ કોની છે ચાચાની ગાડી યાર પડી ગઈ ઊભી કરો તમને જે વસ્તુ દેખાય ને બધી 100 રૂપિયામાં જો કીબોર્ડ હાલ બોલો કઈ જા તમારે લેવું હોય તો નાખવો જ દાઢીજીને હોય એને કામમાં આવે અને કોઈને ગટ્ટો કરાવવો હોય તો કામમાં આવે જો પકડથી માંડીને બધી વસ્તુ 100 રૂપિયામાં ગાય મોબાઈલ તમારે જો લેવા હોય તો ચોર બજારમાં આવો કયો છે આ કેટલા ના આવે હે એટલે એમ નહીં કેટલા ના આવે 2500 વાળો આ 2000 હજાર ચાલુ જ છે 2500 2000 50 રૂપિયાનો આવશે ચાલુ જો. જવાબદારી જો ઇન્સ્ટાગ્રામ બધી વસ્તુ છે આમાં ક્રોમ ચાલુ થઈ ગયું ગાય ખાલી 2500 રૂપિયાની અંદર જો ચાલુ કન્ડિશનમાં આ પણ ચાલુ જ છે બધા ચાલુ છે ગાય અને કોઈની પાસે જૂના મોબાઈલ હોય એની બેટરી ના હોય તો પણ અહીંયા જડી જાય જો ગાય ચાલુ જ છે અરે મોબાઈલ અહીંયા ચાર્જિંગ હેન્ડ ફ્રી જો તમે મોબાઈલ આમ ઠીકર અહીંયા બધી વસ્તુ જડે છોકરાઓની સાયકલ આરીસા અહીંયા તો કપડા છે અહીંયા નહીં તમને યુનિક વસ્તુ હોય ને ત્યાં તમને બતાડું તમને બધી વસ્તુ જોયું અહીંયા આ રહ્યું શું છે અહીંયા ભીડ છે અહીંયા નથી બતાડતો તમને આગળ બતાડું જો ટીવી જો તમે ડબ્બો ગાય હવે સામેની સાઈડ હાલો તમે જો ગાય અહીં ગાડીની વસ્તુ છે ગાડી બાઇક અથવા ત્રિક્રમ બધી વસ્તુ જો ગોથા ચાલુ કન્ડિશનમાં બધી વસ્તુ ગેસના ચૂલા ચમચી હા બુલેટનું સાયલેન્સર લાગે આને પ્રિન્ટર કહેવાય ને કા પ્રિન્ટર પણ છે અહીંયા જો સોફા બોફા અહીંયા બધી વસ્તુ ચડે કબાટ બબાટ તમે આવી જ જાઓ બૂટ જો તમે એવી લેવલના હવે તમે કંપનીમાં જાઓ તો તમને ફ્રી દે કામ કરવું પડે 8 કલાક જંતરાવવી પડે તમારે ભીડ તમે જો પંખા ચારી સાયલેન્સર જોયું જો તમે બાર તમને હર એક વસ્તુ જડી જાય આ જો સગડી બગડી ચોર બજાર આ હારા કેટલાક ફોન આવશે ગાઈસ જો તમે એમ ઓલી બેન જોતા સામું હવે સામું જોઈ તોય અમે વિડીયો બનાવી લઈએ ભીડ તો જો તમે ના સિક્કા તમે જો જૂના જમાનાના સિક્કા લાગે મસ્ત નહીં ગાઈસ જો તમે લકી પહેરો તમે ભાઈ કવર કેટલાનું છે 60 રૂપિયાની અંદર કવરું ભાઈ આ બોટ કંપનીના કેટલાના ની વસ્તુ કેસેટ ફોટા ચાર્જિંગ ના ઢગલા બત્તીઓના ઢગલા આ પેલા જમાનાના આને શું કહેવાય કાટ લાગી ગયો એને ખાનસ કહેવાય ખાનસ તમે જોવો બાપા પણ બીડી પી છે અહીં બીડીના શોખીન દાદા છે લઈ જાઓ તમે મંગળસૂત્ર અહીંયા વીટી એંગેજમેન્ટ હોય તો અહીંથી વીટી લઈ જાઓ
પેલું ડીજેમાં થતું હોય લાઇટો વાળું ઢૂ ઢૂ ઢૂ. રાજા ક્યાં ક્યાં ગુલાબ છે મને કમેન્ટ કરજો. જો કેમ મસ્ત લાગે. શું છે એક છોડનું? 80 રૂપિયા છોડના. અહીંયા જોઈ કે તમે દરરોજ 2 વાગ્યા સુધી દરરોજ ન કરતા અહીંયા જોઈ કે આજે જ દર રવિવારે હશો ને? દર રવિવારે અહીંયા 80 રૂપિયામાં એક રોપ જડે છે. ચાલો હવે અહીંથી આપણે નીકળીએ. ચાલો હવે જાય અહીંથી થોડોક પેટ પૂજા કરી લઈએ, પછી તમને બતાડવાનું હશે તો બતાડી નકર બ્લોગનું હું એન્ડિંગ કરી નાખીશ. ચાલો બાય બાય.